જય શ્રી કૃષ્ણ બેન। જય શ્રી કૃષ્ણ। તમે અહીંયા કોના દ્વારા આવ્યા હતા અને શું પ્રોબ્લેમ હતો? હું વીડિયા દ્વારા આવી હતી અને મને 9-10 વર્ષથી કાન દુખતો હતો અને જમવું એટલે પછી થોડી વાર થાય ને કાનમાં બહુ દુખાવો થાય અને પાણી પડે ને કાનમાં પાણી જેવું નીકળતું। હા, એ અત્યારે નીકળે છે? ના, એ તો પેલો પોઈન્ટ કર્યો ત્યારે જ બંધ થઈ ગયેલું। દુખાવો કેટલો થતો? દુખાવો બળે તો આખો દિવસ આમ ખંજવાળ જ આવે ને બળ્યા જ કરે અંદર કાનમાં। એમાં અત્યારે બિલકુલ રાહત? બિલકુલ હા। એટલે પહેલા પોઈન્ટ જ ફરક પડી ગયો? પહેલા પોઈન્ટ જ મને ફરક પછી આપણે બીજા 2 પોઈન્ટ લીધા? 2 પોઈન્ટ લીધા। મેં પૂરો કોર્સ કરવો હતો એટલે મેં કીધું કરી નાખું, એ મતલબ સારું થઈ જાય ને બધા। એક્સરસાઇઝ ખાસ કરવાની છે, બરાબર? બરાબર। અને કોઈ પણ દવા વગર સારું થયું? હા એમ બરાબર। હા બરાબર। શું કેવું જોઈએ તમારા લોકોને? સારું કેવું જોઈએ, બધાને આવવું જોઈએ। આ 3 પોઈન્ટમાં સારું થઈ જાય સાવ એટલે સાવ। બરાબર। અને 3 પોઈન્ટ ની પણ ફી નોર્મલ જ છે? હા, 500 રૂપિયા ફી નોર્મલ જ કહેવાય ને, કે વધારે કહેવાય? ના ભાઈ ના, તો દવા ખાવી કરતા તો બરાબર કહેવાય ને। એક જ મિનિટ ચાલુ। તમને શું હતું ને તમારે શું? મને તો એને કાયમી શરદી રહેતી હતી અને છીકું વધારે આવતી હતી અને 2 પોઈન્ટ તો થઈ ગયા એટલે મને ઘણી રાહત છે। કેટલો ફરક છે? 50% જેવો છે। બરાબર। છીક આવી છે આજે? આજે થોડી આવી પણ કાલે તો વધારે હતી અને સવારે ઉઠી તો એટલે બહુ છીકું આવતી, 15-20 એક જ આવી જાય। તારું નામ શું? ધડુક કૃષ્ણા। શું હતું તને? મને કાનમાં રસી આવતી હતી, પોઈન્ટ કરાવ્યા પછી બહુ સારું લાગે છે અત્યારે। રસી નીકળતી બંધ થઈ ગઈ? હા, સાવ બંધ થઈ ગઈ। સરસ। કેટલા વર્ષથી નીકળતી હતી? તું નાની હતી ત્યારથી નીકળતી હતી। અત્યાર સુધી કોઈ ડોક્ટર થી ફરક નતો? બધાની દવા લીધી? બરાબર। કેટલાક ડોક્ટર ફેરવ્યા હતા? ફાઇલ લઈને તમે જ આવ્યા હતા ને મને જોવાનું? તમે કોણે ફાઇલ ઘણી બધી લઈને આવ્યા હતા? અચ્છા। દવાથી કેવું કે દવા પીવી ત્યાં સુધી ન આવે પછી આવવાનું।